સિનોર તાલુકાના સેગવા ગામે પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડાએ એક ગંભીર વળાંક લેતા 41 વર્ષીય યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર સેગવા ગામના પરમાર ફળિયામાં રહેતા દિલીપ ઉર્ફે દિનેશભાઈ ચંદુભાઈ પરમાર ઉંમર વર્ષ 41 જેઓ વ્યવસાયે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેઓ ગત તારીખ 25મી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના ઘરે હાજર હતા। બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમની પત્ની લક્ષ્મીબેન સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો। આ ઝઘડા બાદ દિલીપભાઈ અત્યંત આવેશમાં આવી ગયા હતા અને બપોરે 12:30થી 2 વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા। પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ક્યાંક પત્તો ન લાગતા આખરે લક્ષ્મીબેને સિનોર પોલીસ મથકે પોતાના પતિ ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યું હતું કે દિલીપભાઈ મધ્યમ બાંધાના હતા અને ઘરેથી નીકળતી વખતે તેમના કાળા રંગની ગોળ ગળાવાળી ટી-શર્ટ, જેમાં હાથમાં બાય ભૂરા રંગની હતી, તે પહેરેલ હતી। શોધખોળ દરમિયાન એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેઓ સેગવાથી સીમડી ગામ તરફ જતી નર્મદા કેનાલના વહેતા પાણીમાં કૂદી પડ્યા છે। આ શંકાના આધારે સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા કેનાલના કિનારે અને પાણીમાં સતત 2 દિવસ સુધી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આખરે 2 દિવસની જહેમત બાદ આજે સીમડી ગામથી કોકસ ગામની વચ્ચે પસાર થતી નર્મદા કેનાલના પાણીમાંથી દિલીપભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી પંચનામું કર્યું હતું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે મોટા ફોફળિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો। પત્ની સાથેના એક સામાન્ય ઝઘડાના પરિણામે પરિવારને મોભી ગુમાવતા સેગવા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે। સિનોર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। किरण राजूभाई सोलंकी डीसीपीओ करजन फायर इमरजन्सी सर्विस। आज रोज अमने 8 वागे रेस्क्यू कॉल મળેલ હતો। તેમજ દિનેશભાઈ ચંદુભાઈ પરમાર ઉંમર 42 વર્ષ, ગામ સેગવા, તાલુકો સિનોર, જિલ્લો વડોદરાના રહેવાસી અગ્રણીય કારણોસર કેનાલમાં ડૂબી ગયેલ હતા તેવો કોલ મળેલ હતો। તેથી કરજણ ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ફાયર બ્રિગેડ મળીને આજ રોજ અમે રેસ્ક્યુ ઓપરેશન કરેલ હતું તેમજ ડેડ બોડી રેસ્ક્યુ કરેલ હતું। શું નામ છે? હું મહેશભાઈ લલ્લુભાઈ પરમાર, જે મરણ જનાર છે એ દિલીપભાઈ ચંદુભાઈ પરમાર, જે મારા કાકાનો છોકરો થાય છે। તે એને દારૂનું વ્યસન હોવાથી એ મતલબ કે મગજનું સંતુલન ગુમાવી બેસેલો હોવાથી કેનાલમાં ઝંપલાવીને સુસાઇડ કરેલ છે।